રેન્જના આઈજી પ્રેમવીર સિંઘે વાપીમાં પાલિકા અને વીઆઈએના હોદ્દેદારો સાથે ટ્રાફિક અને કાયદા અંગે ચર્ચાઓ કરી હતી। સુરત રેન્જના આઈજી પ્રેમવીર સિંઘ વાર્ષિક ઇન્સ્પેક્શન લઈને વાપીની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન તેઓએ વાપીના સર્કિટ હાઉસ ખાતે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને વાપી નગરપાલિકા હોદ્દેદારો ઉદ્યોગકારો સાથે એક વિશેષ મુલાકાત કરી હતી। આ મુલાકાતમાં વાપી ટાઉન વિસ્તારમાં અને જીઆઈડીસી વિસ્તારમાં સીસીટીવી નેટવર્ક ઊભું કરવા, ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા, જિલ્લા જેલની સુવિધા ઊભી કરવા અને સાયબર ફ્રોડ જાગૃતિ અંગેની રજૂઆત હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી। જિલ્લા જેલ અંગેની રજૂઆત સંદર્ભે આઈજીએ જણાવ્યું હતું કે જમીનની ઉપલબ્ધતા ના હોવાને કારણે વલસાડ જિલ્લાને પોતાની જિલ્લા જેલ મળી શકી નથી। આવનારા દિવસોમાં જમીનની વ્યવસ્થા થઈ શકે તો આ જિલ્લાને પણ પોતાની જિલ્લા જેલ મળી શકે છે, જે માટે હાલ પ્રયાસો ચાલી રહ્યા છે। વધુમાં તેમણે જણાવ્યું કે ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી આવનારા દિવસોમાં એક અલાયદું ટ્રાફિક પોલીસ મથક જ વાપીને મળે તેવા પ્રયાસ હાથ ધરાયા છે। ટૂંક સમયમાં આ અંગે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે। આ સાથે તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં હાલ પોલીસ સ્ટાફની ઘટ વર્તાઈ રહી છે। ગુજરાત સરકાર નવી ભરતી કરશે તો જિલ્લાને વધુ સ્ટાફ મળશે, તે અંગેની પ્રક્રિયા પણ ચાલી રહી છે। શાળામાં સગીર બાળકો વાહનો લઈને આવે તે અંગે વાલીઓએ જાગૃત બનવું જરૂરી છે। આવા કિસ્સામાં પોલીસે વિશેષ ઝુંબેશ હાથ ધરી કાર્યવાહી કરી છે। આવનારી 31 ડિસેમ્બરને ધ્યાને રાખી સંઘ પ્રદેશમાંથી દારૂ પીને ગુજરાતમાં પ્રવેશનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ વાપી વિસ્તારની મુલાકાત લેવામાં આવેલી અને આ મુલાકાત દરમિયાન વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના આગેવાનો અને વાપી નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવામાં આવેલી અને આ દરમિયાન વાપી ટાઉન અને વાપી જીઆઈડીસી અને વિસ્તારની લગત જે સમસ્યાઓ છે એ સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી અને આમાં જે પોલીસથી લગત જે સમસ્યાઓ છે આમાં મુખ્યત્વે એક વાપી અને ડુંગરા પારડી વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓનું નેટવર્ક વિકસાવવામાં આવે એવી એક રજૂઆત હતી અને અમુક ટ્રાફિકથી સંબંધિત રજૂઆતો હતી। તો જ્યાં સુધી સીસીટીવીની વાત છે એના માટે અમારું જે વિશ્વાસ પ્રોજેક્ટ છે ગુજરાત સરકારનું, આ વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ 2માં વાપી, ડુંગરા, પારડી આ બધા વિસ્તારને આવરી લેવામાં આવનાર છે, જેમાં 150થી વધુ કેમેરાઓ આ વિસ્તારમાં લાગશે, જેનાથી જે ગુનાખોરી છે એને ઉપર બહુ અંશે અંકુશ લેવામાં પોલીસને સફળતા મળશે। અમુક ટ્રાફિકની રજૂઆતો હતી એના માટે જે સ્થાનિક પોલીસ છે એને સ્થાનિક આગેવાનો સાથે સંકલન કરીને આ ટ્રાફિકની સૂચનાઓની જે સમસ્યાઓ છે એનો હલ લાવવા માટેની સૂચનાઓ આપવામાં આવે છે। પહેલી વસ્તુ તો એ છે કે માઇનરને જે વાહન આપવું એ ગેરકાયદેસર છે અને ગુનો છે અને જે કોઈ વાલીઓ પોતાના માઇનર સંતાનને અગર વાહન આવે ચલાવવા માટે તો એની જે ગુનાહિત જવાબદારી છે આ વાલીઓની બને છે અને પોલીસ અવારનવાર આમાં ડ્રાઈવ કરે છે અને આવા જે વાલીઓ છે એને ઉપર પણ વિસ્તારમાં અમે ગુનાઓ નોંધેલા છે। તો એક તો વાલીઓને એક અમારી અપીલ છે કે નાના બાળકોને વાહન નહીં આપે। એ ઉપરાંત અમે આ બાબતમાં ડ્રાઈવ વગેરેની જે છે આયોજન કરીને અને એના ઉપર અંકુશ લાવવાના પ્રયાસ કરીએ। જો અગર આપણે આંકડાની વાત કરીએ તો જેટલું જે પોલીસ સ્ટાફ હોવું જોઈએ એના કરતાં પોલીસ સ્ટાફ ઓછું છે, પરંતુ સમયાંતરે ગુજરાત સરકારનું જે ગૃહ વિભાગ છે એ નવી ભરતીઓ કરતા હોય છે, તો આ ભરતીની પ્રક્રિયા અત્યારે ચાલે છે। તો જ્યારે આ ભરતીની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે જિલ્લાને નવું સ્ટાફ મળશે। જિલ્લામાં ખૂબ જ લાંબા સમયથી એની જરૂરિયાત મહેસૂસ થાય છે, કેમ કે આ બાબતમાં બધી અન્ય જિલ્લાઓમાં જેમ કે નવસારી અથવા સુરત ત્યારની જેલોમાં જવાનું થતું હોય છે, તો એનાથી ઘણી અગવડતાઓ પડે છે, પરંતુ અત્યારે અગર અહીંયા જમીનની વ્યવસ્થા થાય તો નવી જેલ જે છે એ એના નિર્માણમાં ઝડપ આવી શકે। અમિત સિંઘ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, વાપી।